વંદે માતરમ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આબોહવા. અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે વર્ષા ઋતુ અને ગ્રીષ્મ ઋતુ કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું કે વર્ષા ઋતુ દરમિયાન ખાસ કરી દક્ષિણ અને પૂર્વ ભારતનો જે ભાગ છે કે જ્યાં સૌથી વધારે વરસાદ છે પડતો હોય છે. બીજું તો કે સૌપ્રથમ શરૂઆત વરસાદની દક્ષિણ ભારતની અંદરથી થતી હોય. અંદાજિત તારીખ આપણના નકશાની અંદર આપવામાં આવી 1 જૂન. ધીમે ધીમે ક્રમશઃ ત્યાંથી ચોમાસું છે આગળ વધે અને ભારતના અન્ય ભાગોની અંદર વરસાદ છે પડતો હોય છે. ત્યારબાદ બીજું હતું ગ્રીષ્મ ઋતુ, ઉનાળાની ઋતુ, કે જેની અંદર ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ છે જુદું જુદું સ્વરૂપે જોવા મળે. ખાસ કરી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને વચ્ચે તાપમાનની અંદર ફેરફાર થઈ હોય છે. આજે આપણે આ વિડીયોની અંદર અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે કે જે ભારતની અંદર વરસાદ લાવે છે તેના વિશે માહિતી મેળવવાની છે. ખાસ કરી ભારતની અંદર વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી થાય છે અને દક્ષિણ ભારતના કેરળથી થાય છે. ખાસ યાદ રાખવાનું છે 1 ગુણ વિકલ્પો ખાલી જગ્યાની અંદર કે ભારતની અંદર વર્ષા ઋતુનો પ્રારંભ એટલે કે શરૂઆત જૂન મહિનાથી કેરળની અંદરથી થાય છે, જે દક્ષિણ ભારતની અંદર આવેલું એક આપણું રાજ્ય છે. અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. પરિણામે આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ પર ભારે વરસાદ પડે છે. ત્યારબાદ આ પવનો પશ્ચિમ ઘાટને ઓળંગીને જ્યારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ક્રમશઃ ઘટી જાય છે. તેથી તે વિસ્તારમાં વર્ષાછાયાને લીધે ઓછો વરસાદ પડે છે. કેરળની અંદરથી આવતા જે મોસમી પવનો છે એને રસ્તામાં પશ્ચિમ ઘાટથી આવતો હોય છે. પરિણામે પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ છે પડે છે. હવે એ પવનો આ વિસ્તારને ઓળંગી અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર પ્રવેશ કરે ત્યારે એની અંદર ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય, કારણ કે ત્યાં વરસાદ છે વધારે પડી ગયો હતો. પરિણામે અન્ય વિસ્તારોની અંદર વરસાદ છે ધીમે ધીમે ઓછો પડવાની શરૂઆત થઈ. મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે, જ્યાંથી ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં ફક્ત 75 સેન્ટીમીટર વરસાદ પડે છે. આ એનું એક ઉદાહરણ આપવામાં આવ્યું કે જ્યારે મોસમી પવનો મુંબઈની અંદર પ્રવેશ કરે ત્યાં સૌથી વધારે વરસાદ પડે. એનાથી થોડે દૂર પુણે કે જ્યાં વરસાદ છે ઓછો પડે છે. મુંબઈની અંદર 200 સેન્ટીમીટરથી પણ વધારે વરસાદ પડે, જ્યારે પુણેની અંદર 75 સેન્ટીમીટર માંડ વરસાદ પડે છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશની અંદર પ્રવેશે, જ્યારે પવનના આ ફાંટા આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો સાથે ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. જો અહીંયા બીજી બાબત પણ કહેવામાં આવી કે દક્ષિણ ભારતની અંદરથી જે વાતા મોસમી પવનો છે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રની અંદર આગળ વધે ક્રમશઃ, અને જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ છે ક્રમશઃ ઘટતું જાય છે. બીજો એક ફાટો એને કીધું અરબ સાગર પરથી જ્યારે મોસમી પવનો ઉદ્ભવે છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ અને રાજસ્થાન તરફ જાય છે. તો શરૂઆતમાં જે આ વિસ્તારની અંદર એ પવનો પસાર થાય છે ત્યાં વધારે વરસાદ પડે અને રાજસ્થાન સુધી પહોંચે ત્યાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટી જાય છે. ત્યારબાદ તમને અહીંયા નકશો છે આપવામાં આવ્યો છે કે ભારતના કયા કયા ભાગોની અંદર વરસાદનું પ્રમાણ કેવા પ્રકારે હોય છે. તેમની અંદર તમને કહેવામાં આવ્યું
કે 400 સેન્ટીમીટરથી વધારે, 200થી 400 સેન્ટીમીટર, 100થી 200 સેન્ટીમીટર, 60થી 100 સેન્ટીમીટર, 40થી 60 સેન્ટીમીટર અને 20થી 40 સેન્ટીમીટર અને 20થી ઓછો. એટલે કહેવાનો મતલબ કે ભારતના અલગ અલગ પ્રાંતોની અંદર વરસાદ છે જુદા જુદા સ્વરૂપે પડતો હોય છે. સૌથી વધુ વરસાદ એને કીધું કે 400 સેન્ટીમીટર, કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું કે આ પશ્ચિમ ઘાટનો વિસ્તાર અને અહીંયા પૂર્વ ભારતનો વિસ્તાર કે જ્યાં સૌથી વધારે 400 સેન્ટીમીટર જેટલો વરસાદ છે એ પડે છે. ત્યારબાદ બીજો ભાગ એને કીધો કે 200 સેન્ટીમીટરથી વધારે વરસાદ. 200 સેન્ટીમીટરથી વધારે વરસાદ અને 400 સેન્ટીમીટર સુધી, એમાં પણ આ પૂર્વ ભારતનો ભાગ, દક્ષિણ ભારતનો ભાગ છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે 100 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ કે જેમની અંદર આપણને આ ભાગ છે જોવા મળે છે. ત્યાર પછી આપણને કીધું 40થી 60 સેન્ટીમીટર, જેમની અંદર આ ભાગ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ કીધું 20 સેન્ટીમીટરથી 40 સેન્ટીમીટર, કે જેમની અંદર આપણને આ રણ પ્રદેશનો જે વિસ્તાર છે એ જોવા મળે છે. અને છેલ્લે કીધું 20 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ, જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર અને રાજસ્થાનના રણ પ્રદેશનો વિસ્તાર કે જ્યાં વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય છે. આ તે ભારતની અંદર વાર્ષિક જે વરસાદ પડે છે તેના વિશે થોડીક માહિતી. ત્યારબાદ એને કીધું હતું આપણને અહીંયા કે આ પવનોમાં રહેલા ભેજનું પ્રમાણ સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. પરિણામે ગુજરાતની અંદર ઓછો વરસાદ પડે અને ગુજરાતમાં વરસાદના પવનો જ્યારે રાજસ્થાનની અંદર પ્રવેશ કરે ત્યારે ભેજનું પ્રમાણ છે ઘણું જ ઓછું થઈ જાય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ છે એ પડે છે. રણ વિસ્તારમાં તો 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. ત્યાર પછીનો આપણને મુદ્દો કહેવામાં આવ્યો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવન. હવે બીજો એક ભાગ, દક્ષિણ ભારતથી સામેની દિશા એટલે કે પૂર્વ ભારત. બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો પટ્ટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, આથી આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે કે જ્યાં ગારો, ખાસી અને ઝેન્તિયા નામની જે પર્વતમાળાઓ આવેલી છે, ટેકરીઓ આવેલી છે, તેમની ઉપર ભારે વરસાદ છે એ પડે છે. હવે અહીંયા ખાસ સમજો, આ જે પર્વતમાળાઓ છે કે જે ગારો, ખાસી અને ઝેન્તિયા એ ત્યાંની પ્રજાતિ છે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતની અંદર કહીએ કે દલિત વર્ગ, પાટીદાર વર્ગ, એમ મેઘાલયની અંદર ગારો, ખાસી, ઝેન્તિયા આ નામની પ્રજાતિના લોકો છે વસવાટ કરે છે અને તેમની પ્રજાતિને આધારે જ આ ટેકરીઓના નામ છે આપવામાં આવ્યા. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશામાં બદલાતા તેઓ દક્ષિણ પૂર્વ દિશામાં બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોનો માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે વરસાદ અને અંતે આવનાર પ્રદેશમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે. હવે પશ્ચિમ બંગાળથી શરૂ કરી મેઘાલય સુધી આ પવનો જાય અને ત્યારબાદ ક્રમશઃ ઉત્તર ભારત તરફ આગળ વધે છે કે જ્યાં બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સુધી આ પવનો પહોંચે ત્યાં સુધીમાં ભેજનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું હોય છે. એટલે પશ્ચિમ બંગાળ અને મેઘાલયની અંદર સૌથી વધારે વરસાદ પડે, ત્યારબાદ ક્રમશઃ ઘટતો જાય અને હરિયાણા સુધી પહોંચે ત્યાં સુધી વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જાય છે, જેને લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે, ક્યારેક ત્યાં હિમવર્ષા સ્વરૂપે પણ વરસાદ વરસે છે. ત્યારબાદ મોસમી પવનોની સાથે બંગાળની ખાડી પરથી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતની અંદર પ્રવેશ કરે છે,
જ્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષાઋતુ વધુ સક્રિય બને છે. વર્ષાઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાત એટલે કે વંટોળ વાવાઝોડા ભારતની ધરતી એટલે કે ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોય છે. પરિણામે ભારતની અંદર મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. પણ આ પવનો 12 માસ એકધારા અને એક જ દિશામાં વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનોની સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના પણ સંકળાયેલી હોય છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં તેવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ મોન્સૂન બ્રેક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે આપણે કે વરસાદનો ક્રમભંગ એટલે શું. દાખલા તરીકે એને કીધું કે ચોમાસાની ઋતુ દરમિયાન થોડાક દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ પડે, પાછો 3-4 દિવસ બંધ થઈ જાય, પાછો વરસાદ પડે, તો એ ક્રમભંગ કહેવાતો નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જૂન મહિનાની અંદર ચોમાસાની શરૂઆત થઈ અને 15 જુલાઈ સુધી કન્ટિન્યુ વરસાદ આવે છે, 1-2 દિવસે. 15 જુલાઈ પછી વરસાદ પડવાનું બંધ થઈ જાય અને ઓગસ્ટ મહિનાની અંદર 15 ઓગસ્ટ પછી વરસાદ આવે તો 1 મહિનો જે વચ્ચે ગેપ પડ્યો તેમને વરસાદનો ક્રમભંગ કહે છે. પણ આવી રીતે આવતો હોય, આજ આવ્યો પછી 2 દિવસ ન આવે, પછી પાછો 1 દિવસ આવી જાય, પાછો 1 દિવસ ન આવે, પાછો 2 દિવસ આવે, તો એ વરસાદનો ક્રમભંગ કહેવાતો નથી. ત્યારબાદ કીધું કે આપણા દેશમાં પ્રાકૃતિક રચના પણ વૈવિધ્ય છે. આથી બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું. મેઘાલય અને અસમ જેવા રાજ્યોની અંદર ખૂબ જ વરસાદ પડે, જ્યારે રાજસ્થાનની અંદર રણપ્રદેશ અને કાશ્મીરના લેહની અંદર વરસાદનું પ્રમાણ નહિવત હોય છે, સૌથી ઓછું હોય છે. આજે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર વિસ્તારોની અંદર વરસાદ છે તેમનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. જ્યાંથી પવનો ઉદ્ભવે છે એ વિસ્તારની અંદર વધારે વરસાદ, જ્યાં સુધી પહોંચે છે ત્યાં ઓછો વરસાદ થઈ પડે છે. તો અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં નહિવત વરસાદ રાજસ્થાન અને લેહની અંદર પડતો હોય છે. તો આમ આપણને અરબ સાગર પરથી અને બંગાળાની ખાડી પરથી વાતા જે મોસમી પવનો છે કે કઈ રીતે ઉદ્ભવે અને કયા કયા વિસ્તારોની અંદર વરસાદ લાવે તેના વિશે માહિતી આજે આપણે વિડીયોની અંદર મેળવી. વંદે માતરમ.